આગળ થઈ ગયો છે ભાઈ જામ, કારણ કે આગળ એક ડમ્પર ભટકાણું છે અને આ બાજુની સાઈડમાં રોડનું કામ હાલે, દુનિયાનું જામ લાગે. રોડનું મસ્ત કામ ચાલુ છે, ફેવર મારે ભરૂચ થઈ ગયું છે ભાઈ આપણે જામ. બ્રિજનું કામ હાલે એના હિસાબે ભાઈ થઈ ગયું છે જામ. ફુવારા મારે જોજે ભાઈ, ફુવારા અમારના ઉડાડતો કાળી થઈ જાય ગાડી. મસ્ત ભાઈ ચાની હોટલ આવી ગઈ છે, ખેતલા બાપા રાજકોટ વાળા. આપણે મસ્ત ચા પાણી પીને આવી આપણે ધીમે ધીમે ત્યાં હાલતા. તો ભાઈ આપણી ગાડી રાતે અંદર લઈ લીધી, રાતે મજૂરા ખાલી કરી દીધી, મેળ આવી ગયો. બગીચો હવે વરસાદ ચાલુ જ છે. દરવાજો કેમ ખુલ્લા ખાલી જોઈ લ્યો, બોલાય વાળો હોય. બોલાય મારતો જાય ટ્રેનની વાયરી. આવી ગયા છે ભાઈ આપણે ભરવા, અને કાંટો બાટો કરાવીને રાખી છે આપણે. એક ગાડીમાં ભરાઈ ગઈ છે ને એક ભરાઈ છે, એ ભરાઈ જાય પછી આપણો વારો છે ભરવાનો. ગાર્ડન બાર્ડન જેવું મસ્તીનું છે, બગીચા જેવું. બાજુમાં જ આપણે રેલવે સ્ટેશન છે. આ બીજી વખત આપણે અહીંયા આવ્યા છીએ. લગાડી દીધી છે ભાઈ આપણી ગાડી ભરવા. લોકો જાય ટ્રેનમાં અમારા ભાઈ ડાંગર ચેક કરે, હું એ આપી. ઘરેડી ભાઈ વિચાર કરે હું કરે છે, પેલા અડધી કરી હવે ભરે પૂરેપૂરું મસ્તીનું આઈટમ લેવલ એવું થાય. આ ભાઈ બંબીમાં ભાવ વિક્રમભાઈ ખરાબ માલ આવે એ કાઢી નાખવાનું બોલું. તો ભાઈ આપણે ભરી ભરીને લઈ ગઈ છે કમ્પ્લેટ ગાડી, અને સામે કબૂતર નાસ્તો કરે છે. વરસાદ થઈ ગયો છે ભાઈ ચાલુ, ને આપણા ઘરેડી ભાઈ જાય છે ફોર વ્હીલ આખવા. ચડી ગયો ભાઈ, આ ડ્રાઈવર ચડી ગયો. જજે પાછળ ડ્રાઈવરની જરૂર હોય તો કહેજો, આપણે ઘરેડી ભાઈ થઈ ગયા છે તૈયાર. કાઢી ના લેતો ને સ્ટેરિંગ વિસ્ટેરિંગ. ગેર બે ને બધું લાગે નહીં, એ તો પ્લગ એ ગેર નથી, ટન લાગે અહીંયા. પહેણ ગાયું ભડકીને કંઈક આવી લાગે, આમથી આવી જા માંડી ખાવા ભાઈ. ઘાસ છે મસ્તી નથી, ખાવાનું મન થઈ જાય નહીં. હાલો ભાઈ તકડવાય. તો ભાઈ આપણે સવારે નીકળવાનું હતું, તો આપણે લઈ આવ્યા છીએ મશીન કાપવાનું, ડુંગળી કાઢીને મસાલી બધું ઘણું બધું ખરીદી કરી છે. ચટણી બટણી બધું આપણે ડુંગળીનું કટિંગ કરી નાખ્યું. વરસાદ એક બાજુ ચાલુ હોય. ઓલું ટોપિયું આપણે ભાઈ ભરતું હતું બહુ મોટું, એટલે આપણે લઈ આવ્યા છીએ નાનું ટોપિયું. નાના ટોપિયામાં આપણે મૂકી દીધું છે શાક રીંગણાનું. તો ભાઈ ફાઇનલી આપણે સાયણથી ભરીને નીકળી ગયા છીએ, અને જ્યાં અહીંયા આવા જ છે રોડ ઉપર ગાડી રાખીને ગમે ત્યાં રખડવા હોય છે. કેમ છે રસ્તો ઇન્ડિયા ભાઈ. આવી ગયા છીએ ભાઈ આપણે ઓલપાડ કીમ હાઈવે ઉપર. આ ડબલ પટ્ટો છે, આગળ આપણે સિંગલ પટ્ટો હતો. થોડા કાલશું ને એટલે આપણે હાઈવે મળી જશે, નેશનલ હાઈવે. ઉરિયા નખાવા આવી ગયા છે ભાઈ, થઈ ગયું છે મીટર ચાલુ. ઘરેડી ભાઈ જોવા જાય ઉરિયા ભરાવીને ભાઈ ચડી ગયા છે આપણે નેશનલ હાઈવે ઉપર. ખેતલા બાપા ટી સ્ટોલ આવી ગઈ છે ભાઈ. આપણે ચા પાણી પી આવી પહેલાં તો. આડી બાજુ તો આપણે નાલી ખોદી નાખી છે. અમદાવાદ બાજુ ભાઈ વરસાદ ચડ્યો હોય, જોઈ લ્યો કેવું દેખાય.
અડધામાં તડકો ને અડધામાં છાંયો. ખેડા, પાટણ, અમદાવાદ. આપણે ભોગી ગયા છે ભાઈ સોમનાથ મિલે. હવે ડબ્બો ભરાય છે મમરાનો. પછી આપણો વારો છે. હવે હું થાય ખાલી થાય કે ના થાય છે જોઈએ. હવે ખાલી કરવા લગાડી દીધી. હવે કાલે રાતે પહોંચ્યા હતા, ખાલી ના થાય. અને અહીંયા તો બે ચોકીદાર છે લડે. હવે આપણે આમ જાય બહાર ચા પાણી પીતા આવી. મસ્ત મજાના ગરેડીભાઈને ચાની તલબ લાગી છે. ચાની તલબ લાગી ને, ચાની તલબ લાગી ને. આપણે ચા પીધા વગર મજા ના આવે નહીં. આસમાન વરસાદ આવે એવું થઈ ગયું. હા, બગીચોને જોરદાર હે ભાઈ. અડધી થઈ ગઈ ભાઈ, ચારક થપી રહી છે. વરસાદ ધીમે ધીમે ચાલુ થયો છે. ગરેડી ભાઈ શું કરે છે? મસાલો બનાવે છે. ભરત આહિર 5586 યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ આઈડી બે છે. એમ ભાઈ વાંદરો લટકે. હા ભાઈ, ઓફર બંધ થઈ ગઈ છે, લાઇટ વહી ગઈ હતી. ગરેડી ભાઈ વિચાર કરે. તો ભાઈ આપણે ખાલી બાલી કરીને નીકળી ગયા છીએ અસલાલી ચાંગોદર રોડ ઉપર. ને આ રોડમાં કોઈ દી ટ્રાફિક ઓછી થતી જ નથી. અને આ છે આપણે કાળી નદી. આ નહીં ઓલી, હા, કાળા પાણીથી નાવાનું. સાલા કે ગંગ છોટી ગંગા બોલ કે કાદે ને કીધા ત્યાં બોલો. અમદાવાદ ચાંગોદરમાં થઈ ગયો ભાઈ વરસાદ ફૂલ ધોમ ધકાર. ઝડપું મારતો હતો અટાણુંથી. હવે ધીરો પડ્યો થોડો. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. જય માં મોગલ ભાઈ. ફરીને આપણે ગુજરાતી ભાવનગર જઈને ભાવનગરથી કન્ટિન્યુ વરસાદ ચાલુ જ છે. વટામણ આગળ ભેગા છે ત્યાં સુધી ચાલુ જ છે. આગળ આમ એટલે હોય હવે આવી રીતના ચાલુ જ છે ભાઈ. પલાતો પાણી કાઢીનું ભાઈ. ખેતરું બધા કાઢી નાખે. બધે આવું અવડું પાણી. વરસાદ ચાલુ કરે. 6 વાગી ગયા ભાઈ, તો હજી વરસાદ બંધ થયો નથી. ને આ બાજુ જેવું પાણી ભર્યા છે એકદમ. બધે વાવું પાણી ભર્યા. આ બાજુ પાણી ભર્યું. તરાવ ભાઈ એવું ના. નર્મદા નદી હો ભાઈ કાર ભરાઈ ગઈ. કેટલું મસ્ત મંદિર છે ભાઈ. જે છે કે મંદિર યાદ નથી આપણે. ભરૂચવાળી નદી ભાઈ જાય છે ફૂલ ટપ ભરીને. વરસાદના લીધે થઈ ગયો રસ્તો ખરાબ. ગરડી ભાઈ આપણે વિડીયા ઉતારે છે નદીના. કાલ રાતનો વરસાદ પડતો હતો. અટાણ છે 7:30 બંધ થયો રસ્તો. વરસાદ એ અંકલેશ્વર આવીને બંધ થયો. થઈ ગયો છે ભાઈ રાજ હોટલની પહેલા જામ. રસ્તો ખરાબ થઈ ગયો છે. સાયણનો રોડ છે કે નદી ખબર નથી પડતી. થોડું પાણી ભરાઈ ગયું. રિક્ષા આવે બાપા. ફૂલ પાણી ભર્યું કાકાજી કે ઘરોમાં પાણી કા સैलाब. હાઈવે ઉપર ભાઈ પાણી ભરાઈ ગયું. બધા ફોર વ્હીલર રાખીને જોવા ગયા હોય કે શું હોય એવું. આગળ ચોકડી છે, અહીંયા ફૂલ પાણી ભર્યું છે. પબ્લિક જો
ભાઈ આ સાયણ હો ભાઈ કેવા હાલી રહ્યા આવી ગયા હતા ભાઈ પાછા આપણે ફરવાને ભાઈ થઈ ગઈ છે ચાલુ આ બંબી વાળા પાણી બહાર બધામાં ભર્યું છે પાણીમાંથી જ ગાડી કાઢવાની સવારના વાગ્યા છે ભાઈ 6 અને આપણે સૂઈ ગયા હતા ને ઉઠીને થઈ ગયા છીએ આપણે હાલતા અમદાવાદ બાજુ અને આમાં ભાઈ ગામ પાણી ભરી દીધા જઈ ગયા નથી બહુ મોટું તરાવ કરી દીધું વરસાદ ડૂબી જાય દેખાણે આવી રીતના નદીઓ બનાવી દીધી એવો વરસાદ બધાએ ફૂલ અટાઈમાં પાછળ ચાલુ થયો છે ધીમે ધીમે હા ઓલો કહેતા હતા ને કે કેવાયસી નથી આ વધારે કેવાયસી થઈ ગયું કા પોરબંદરની ગાડી ભેડી છે આને પાણી પીધા કહેતા તો ડુબાડી દીધા આ ભાઈ જો નીંદરમાં ચડાવી દીધી હોય તો વરસાદના હિસાબે કંઈ દેખાણું ના હોય ડિવાઈડર ઉપર ચડાવી દીધી થોડી પડી જાય ટેમ્પોમાં જો કે આવું નુકસાન નથી આપણે ભાઈ પાણી ભરાયેલું આવી ગયું વળી પાછું અહીંયા અમદાવાદમાં પિરાણા રોડ તરાવ ભાઈ મોટો તરાવ ભાઈ ટીંગલી રમવા આવી ગઈ છે અમારે ગાડી ભાઈ રમાડે નીકળી ગયા છીએ ભાઈ આપણે ખાલી બાલી કરીને અને હજુ ફેર આપણે અમદાવાદથી જ એક્સપ્રેસ પકડી લીધો કારણ કે બાવડા ને એ બધામાં બગોદરામાં ફૂલ પાણી ભરાઈ ગયા એટલે ચાંગોદરથી ને જવા નથી દેતા એની પહેલાં આપણે અહીંથી મારી મીધો એક્સપ્રેસ ત્યાં આગળ પાણી બધા હેઠે ભરેલા જ છે આવી ગયા છે ભાઈ આપણે ભાવનગર કોલસા ભરવા પાછા ખાણમાં ના કાંટો નવો ગયો લોડિંગ કાંટાની બાજુમાં જ પડે આમ ઘુમરાવીને આવવાનું બરી નીકળ્યા ભાઈ ધીમે તારે થઈ ગયા વરસાદ ભાઈ આ બધે પાણી બોલી ગયા અમદાવાદથી નીકળ્યા હતા અહીંયા ભાવનગર બધી ક્યાંય ખેતર કોરું નતું દેખાણું હજુ કરે બોલી ગયા આપણે એક્સપ્રેસ ઉપર હતા હાઈવે નેશનલ હાઈવે ઉપર દરિયો ભરાઈ ગયો છે ભાઈ કોઈને નાવું હોય તો આવી જાજો ખાડી છે ખાડી આખી ભરી ભરપૂર આમે પુલ દેખાય એક્સપ્રેસ બાવળિયાના બધે આ બાજુ એટલું પાણી ભર્યું બધી ખાડી હતી કોરી હતી આવું આ જોઈ લ્યો ભાઈ ઝાડવું કવડું ઊંચું ઝાડવું એ આખું ડૂબી ગયેલું હે હા અમે બધે આ બાજુ તો દિવાલું નથી દેખાતી આગળ તો અહીંયા દિવાલે આપણે પાણી નીકળે આવો પખે જઈ ત્યાં મોજા આવતા હોય એના વળી પાણી જાય આખો દરિયો આ બાજુ એટલું જાય જો ઓલું મકાન એક જરાક દેખાય ડૂબી ગયું એ અહીંયા કોઈક ભાઈ ડૂબી ગયું લાગે રેસ્ક્યુ કરે હોળીમાંથી બચાવવા આવ્યા છે સારું ભાઈ કાઢી લ્યો બધાને એટલે પાણી ધબ દબાવે પાણી આ બાવેડ આખા ડુબાડી નદી ગયા કવડી નદી આમ કે
તરત તણાઈ ગયા. લગાડી દીધી હવે આપણે ફાઇનલી ગાડી ખાલી કરવા. 12,000ની યાર્ડ માર્કેટ છે ને ભાઈ હવા ચડી ગયો. ગોડાઉનમાં ખાલી કરવાનું. અહીંયા ભાઈ હજી રોડ ઉપર પાણી છે. આખું તરાવ ભર્યું. વટામણ વાસદ હાઈવે ઉપર ટ્રાફિક જામ. બહુ લાંબુ જામ. વટામણથી ભાઈ પીપરી વાળો રોડ બંધ છે તો આપણે ચડવું પડ્યું છે એક્સપ્રેસ. આપણે ચડી ગયા છીએ વેજલકાથી એક્સપ્રેસ. હવે ધીમે ધીમે વયા જાય આમાં. એટલે આગળ રાખવાની ભાઈ તરાવ ભાઈ આ બાજુ અવળું ભાઈ આ બાજુ દરિયો જ થઈ ગયો. હે બાવેડા અડધા ડૂબી ગયા. જ્યાં સુધી નજર પૂગે ને ત્યાં સુધી પાણી પાણી છે. ચડી ગયા છે ભાઈ આપણે એક્સપ્રેસ. અને આપણે થઈ દઈ છે ગરેડી ભાઈને હાંકવા. તકિયા બકિયા ટેકો લેવો પડે એના પર પડી જાય. જઈ લે ભાઈ પાણી ભર્યું. ટોલ નાકાની બાજુ અમુક સેકન્ડ જે ફૂટપારી નથી દેખાતી. આ હે કમસે કમ આપણે માથું અડે નહીં ત્યાં સુધી. આવી ગયા છીએ ભાઈ આપણે ફરવા સાયણ પાછા. અને આ ભાઈ જોઈ લે ગરેડી ભાઈ અંદર છત હેઠે હે તો અહીંયા છત્રી ખોલીને બેઠો. આને કે બુદ્ધિશાળી માણસ. અહીંયા ગધુડા ભાઈ આવે છે ફરવાનું. તો ક્યાંથી ભાઈ આપણે પોરબંદરની ગાડી ભરાઈ ગયેલી પડી છે. ફાઇનલી ભાઈ ભરી ભરી નીકળી ગયા છીએ આપણે. રસ્તો કેમ છે મસ્તીનો. બાય બાબુ જાળવા મજા જ આવ્યા. કેમ 4 રસ્તા ભાઈ. દુકાનું ડૂબી ગયું હે. અને આમ બધેમાં પાણી ભર્યું. આ બાજુ આગળ આટલું ભર્યું. મકાનોમાં ઘરોમાં બધેમાં કરી ગયા. હોટલની બાજુ ગાડીની બહાર આમ તો જો પાણી ગામમાં આવી ગયા ભાઈ હેલ્પલાઇન વાળા. પાણી ઘટી ઘર બહાર ને બધું ડૂબી ગયું. નર્મદા નદી ભરાઈ ગયો ભાઈ. ભરાઈ વરસાદ ઝીણા ચાલુ હોય છે. ઘટે જ નથી. આગળ આપણે ચાલુ રહી જાય છે બનાવવા. આવી ગયા છીએ ભાઈ આપણે રિલાયન્સના પીઠિયા પાપડી ભરવા. ધોળકાથી જામનગર રિલાયન્સ આ રીતના પીઠિયા હાય ભરવાના પીઠિયા ભરે.